चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને હવે ચિરાગ વાળા ઘરકામ મોકલવાનું ચાલુ કર્યું છે રોજ મોકલવાનું આ રીતે ચલો મિત્રો આપણે પહેલા જૂની પ્રેક્ટિસ બુક નું પતાઈએ છે પછી નવીમાં જે જોઈએ છે વોટ્સઅપ આવ્યા છે ફોટા એ જોઈ લઉં છું કે એમાં કઈ બાકી રહે છે તો એ કરાવીશું પ્રેક્ટિસ વર્ક સોલ્વ પ્રશ્ન 3 નો 7મો કોઈની જોડે પ્રેક્ટિસ બુક ના હોય આજી પાછી હોય જૂની હોય નવી હોય વાંધો નહીં હું રકમો તો લખું જ છું એટલે ચિંતા કરવાની જરૂર નથી સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો પી બિંદુમાં છેદે છે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો પી બિંદુમાં છેદે છે જો એ બરાબર 3.8 સેન્ટીમીટર પીબી બરાબર 5.2 સેન્ટીમીટર તો બીડી કેટલા સિમ્પલ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એટલે કે એકબીજાના બે સરખા ભાગ કરે આ વિકર્ણો પી બિંદુમાં દુભાગે છે આ રીતે એપી 3.8 છે પીબી 5.2 છે આપણને બીડી પૂછ્યું છે તો અહીંયા લખીશું અહીં समांतर बाजू चतुष्कोण आ समांतर बाजू चतुष्कोण की निशानी थई एबीसीडी ना विकर्णों एसी तथा बीडी एकबीजाने पी बिंदु में दुभागे छे माटे पीए एसी तथा बीडी बन्नेनु मध्य बिंदु थाय હવે આપણને તો બીડી જ પૂછ્યું છે મિત્રો એટલે પીબી 5.2 આપેલું છે પીબી = 5.2 બીડી એના કરતા ડબલ થાય 10.4 સેન્ટીમીટર ચલો આગળ समबाहु चतुष्कोण एबीसीडी में कोण ए = कोण बी - 30 तो कोण सी કેટલા અહીંયા લઈએ समबाहु चतुष्कोण एबीसीडी में कोण ए बराबर बी - 30 कोण सी કેટલા જે સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ જે સમબાહુ ચતુષ્કોણના નિયમ ખૂણા માટે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય અને સામસામેના ખૂણાના માપ સરખા થાય મિત્રો ચલો સમબાહુ ચતુષ્કોણ એબીસીડી પાછી આકૃતિ દોરી નાખું છું સમબાહુ ચતુષ્કોણ એબીસીડી માં कोण ए वत्ता कोण बी बराबर 180 कारण के पास पासेना खूणा હવે અહીંયા a ની વેલ્યુ આપી છે મિત્રો b - 30 આ a ની જગ્યાએ લખીશું કોણ b - 30 બે વાર ખૂણો બી -30 180 બે વાર ખૂણો બી 210 માટે ખૂણો બી બરાબર 105 મિત્રો ખૂણો બી મળી ગયો ઇંક લઈ લો એક જ મિનિટ
અહીં ખૂણો બી મળ્યો 105 ખૂણા બી પરથી આપણે પહેલા ખૂણો એ શોધી નાખીશું હવે બી ની વેલ્યુ મૂકી દઈશું ખૂણા એ માં બી ની વેલ્યુ મૂકી દઈએ આપણે ખૂણો એ હતો ખૂણો બી -30 એટલે બી ની જગ્યાએ 105 મૂકી દઈએ 105 - 30 એટલે 75 એટલે ખૂણો એ મળી ગયો આપણને 75 ને ખૂણો એ જેટલો થાય એટલો જ ખૂણો સી થાય સામેના ખૂણા તો ખૂણો સી પણ 75 થશે ખૂણો એ બરાબર ખૂણો બી -30 105 - 30 માટે ખૂણો એ બરાબર 75 ખૂણો એ બરાબર ખૂણો સી છે કારણ કે સામેના ખૂણા માટે ખૂણો સી બરાબર 75 ચલો મિત્રો સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી છે જો ખૂણો એ 70 છે ખૂણો ડી કેટલા એબી સમાંતર સીડી આ 70 આ 85 ડી પૂછ્યો છે મિત્રો તો આમાં નિયમ એબી સમાંતર સીડી નિછેદિકા આ રીતે એ ને આ ડી છેદિકા એડી વડે બનતા એક જ બાજુના અંતઃકોણો એક જ બાજુના અંતઃકોણો ખૂણો એ અને ખૂણો ડી છે માટે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 એની જગ્યાએ 70 મૂકી દઈએ માટે ખૂણો ડી બરાબર 180 - 70 ડી થયો 110 આગળ નવો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં PQ8 QR5 તો PQRS ની પરિમિતિ કેટલી થાય PQRS માં PQ 8 સેન્ટીમીટર QR 5 સેન્ટીમીટર પરિમિતિ ખાલી જગ્યા થાય આ 8 આ 5 આ 8 તો આ પણ 8 આ 5 તો આ 5 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં સામેની બાજુના માપ સરખા હોય માટે PQ SR 8 સેન્ટીમીટર એવી રીતે PH QR 5 સેન્ટીમીટર સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ QR + RS + SP જવાબ આવશે 26 સેન્ટીમીટર
चलो मित्रों જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડી લઉં। चलो આગળ હવે 11મો ત્રિકોણ એબીસી ની બાજુઓ AB અને EC ના મધ્યબિંદુ અનુક્રમે P અને Q છે। EC બરાબર Q કેટલા અહીં મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ મિત્રો આનું મધ્યબિંદુ P છે આનું મધ્યબિંદુ Q છે ત્યારે મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર એના માપથી અડધો એટલે PQ નું માપ BC કરતા અડધું થાય 1/3 8.2 4.1 સેન્ટીમીટર। 12મો MCQ લંબચોરસ PQRS ની પરિમિતિ 40 સેન્ટીમીટર છે। जो PQ જેમ QR 3/5 હોય તો RS કેટલા સેન્ટીમીટર PQ જેમ QR 3/5 એટલે PQ is equal to 3x અને QR is equal to 5x સેન્ટીમીટર લઈ લઈએ। લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા હોય માટે અહીંયા લખીશું પહેલા લંબચોરસની બાજુના માપ સરખા સામસામેની બાજુના માપ માટે PQ is equal to SR is equal to 3x and PS is equal to QR is equal to 5x। લંબચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો x વત્તા 5x વત્તા પરિમિતિ 40 સેન્ટીમીટર
5 ને 3 8 ને 11 ને 5 16x = 40 x બરાબર 40 ભાગ્યા 16 4 વડે થી ગુણાડીએ 2 વડે પાછો 5 દૂતીયાંશ હવે આપણને પૂછ્યું છે rs કેટલું હતું rs 3x rs કદું 7.5 સેન્ટીમીટર આપણે પીક્યુ પણ શોધી નાખીએ એવું હોય તો એટલે પીક્યુ માં qr શોધી નાખીએ चलो मित्रों त्रिकोण AB 13 सारो एमसीक्यू છે ત્રિકોણ ABC ની બાજુ AB BC અને CA ના મધ્યબિંદુ અનુક્રમે PQ અને R છે તો BAC બરાબર ખાલી જગ્યા ખૂણો ચલો AB BC CA ના મધ્યબિંદુ અનુક્રમે PQ અને R છે ખૂણો BAC બરાબર ખાલી જગ્યા BAC આ ખૂણો જો મિત્રો બહુ સરસ દાખલો છે ધ્યાન રાખજો અહીં AB BC AC ના મધ્ય બિંદુઓ अनुक्रमे PQR અહીં જોજો મિત્રો આટલી આકૃતિ દોરું છું આ ખૂણો કોને સમાન तो याद हो तो मध्य आखी राइडर साबित करू छू आखी राइडर कहेवाय आ पछी लखीए पहेला अहींया लखीशुं अहीं मध्य बिंदु प्रमेय प्रमाणे AB समांतर QR AB QR ने समांतर એટલે A dash P dash B છે આ AB આખું QR ને समांतर હોય મિત્રો तो आ AP પણ QR ને समांतर એનો ટુકડો એટલે AP समांतर QR એ જ રીતે આ PQ એ AC ને समांतर થાય तो आ A dash R dash C એક જ લાઈન માં છે એટલે આ PQ ને समांतर AR પણ કહેવાય અહીંયા લખીશું AC समांतर PQ માટે AR समांतर PQ હવે આકૃતિ દોરું છું ચતુષ્કોણ દોરું છું આ જોજો APQR APQR માં AP समांतर QR લખ્યું છે तथा AR समांतर PQ માટે ચતુષ્કોણ APQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ મિત્રો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જો અને સમાંતર બાજુ ચતુષ્કોણના
સામસામેના ખૂણા સમાન થાય એટલે ખૂણો A બરાબર ખૂણો Q. હવે આ જે ખૂણો A હતો એ જ આખો BAC થાય અને આ ખૂણો Q એટલે PQR. માટે લખી શકાય ખૂણો BAC આખી રાઇડર સાબિત કરી મેં is equal to ખૂણો PQR. ચલો મિત્રો 14મો ત્રિકોણ PQR ની બાજુઓ PQR અને RP ના મધ્ય બિંદુઓ અનુક્રમે AB અને C છે. ત્રિકોણ ABC ની પરિમિતિ 18.6 હોય ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી PQR મધ્ય બિંદુ આપણે ભણી ગયા હતા મધ્ય બિંદુને જોડતા જે ત્રિકોણ મળે એની પરિમિતિ મૂળ ત્રિકોણ કરતા અડધી હોય મિત્રો. એટલે સીધું લખી શકીશું ત્રિકોણ ABC ની એક દુત્યાંશ ગુણ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ એટલે ત્રિકોણ PQR ની પરિમિતિ 37.2 થાય છે મિત્રો. જોઈ લો 2 મિનિટ ફોટો પાડી લઉં અને પછી બહુ અગત્યના આજે હવે 15મો MCQ છે ને એવો એક છે પણ હું પછી બહારના ગણાવું છું એવા બહુ સરસ MCQ છે એ પૂછાશે પરીક્ષામાં બહારના છે હું ગણાવું છું પછી. ચલો જોઈ લો 2 મિનિટ ફોટો પાડી લઉં. નોંધ લખું પહેલા સમલંબ ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુઓ માટે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ ABCD માં સમલંબ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહીશું આપણે. હવે એમાં આ બે નિયમ લખાવું છે એક નિયમ આ છે અને બીજો નીચે લખાવું છું એના પર આધારિત ત્રણ દાખલા હું ગણાવું છું એક 15મો અને એના પછી 12મો.
સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, CD નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q હોય તો PQ નું માપ બંને સમાંતર બાજુના સરવાળા કરતા અડધું થાય. PQ is equal to 1/2 AB plus CD. અહીંયા લખીશ નિયમ ગુજરાતીમાં બાજુના, અહીંયા લખું માટે બાજુઓના મધ્ય બિંદુને જોડતા રેખાખંડનું માપ બરાબર 1/2 કૌંસમાં બંને સમાંતર બાજુના માપનો સરવાળો. ચલો હવે બીજી નોંધ, સમલંબ ચતુષ્કોણના વિકર્ણોના મધ્ય બિંદુઓ માટે આ નથી આપ્યું પ્રેક્ટિસ બુકમાં પણ, છતાં પણ હું તમને લખાવું છું. આ ક્યાંય નથી આપ્યું પણ આ લખાવું છું, પરીક્ષા પૂછાઈ શકે. આ બાજુનું મધ્ય બિંદુ હતું, હવે વિકર્ણનું મધ્ય બિંદુની વાત કરીએ છીએ. AC તથા BD ના મધ્ય બિંદુઓ અનુક્રમે P તથા Q હોય તો Q બરાબર 1/2 માનાંકમાં AC માઇનસ BD, આ એનું સૂત્ર થયું. એટલે એને ગુજરાતીમાં લખું, વિકર્ણોના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડનું માપ 1/2 માનાંકમાં બંને છે AB માઇનસ CD. સોરી મિત્રો, અહીંયા સમાંતર બંને સમાંતર બાજુનો ધન તફાવત, અહીંયા બંને સમાંતર બાજુનો સરવાળો, અહીંયા બંને સમાંતર બાજુનો ધન તફાવત. વિકર્ણના મધ્ય બિંદુ કીધા હોય અને એનું માપ પૂછ્યું હોય તો બંને સમાંતર બાજુનો ધન તફાવત અને અહીંયા બંને સમાંતર બાજુનો સરવાળો. તો બાજુઓના મધ્ય બિંદુ પૂછ્યા હોય તો 15 નો MCQ તો એ અને બીજા બે બાર ના લઈએ એ ખરા ખોટા, એટલે ચેપ્ટર પતી હશે. અને મિત્રો પછી જે 12 નું બાકી છે એ આવતીકાલે જે નવી પ્રેક્ટિસ બુકમાં હશે એની વાત છે. એટલે પછી પ્રમેય કરાવીશું બહુ નહીં હોય તો. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, AD અને BC ના મધ્ય બિંદુ અનુક્રમે P તથા Q છે. જો AB 18 સેન્ટીમીટર તો CD કેટલા
चलो मित्रों, ए बी समांतर सीडी एडी तथा बीसी ना मध्य बिंदु अनुक्रम पी અને ક્યू છે 18 15 આટલું. તો બાજુ આપણો નિયમ આવો છે, બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડનું માપ બરાબર 1/2 કૌંસમાં બંને સમાંતર બાજુના માપનો સરવાળો. PQ 15 આ 1/2 18 આ સીડી એ ઉપર લઈ લઈએ 18 વત્તા સીડી 30 18 વત્તા સીડી 30 માઈનસ 18 સીડી 12 સીડી. चलो मित्रों, नवी रकम लઉં છું. प्रश्न 12 નો હવે समलंब चतुष्कोण एबीसीडी માં एबी समांतर सीडी છે, एसी तथा बीडी ના મધ્ય બિંદુ P તથા Q છે, AB 18 CD 12 તો PQ કેટલા અહીંયા વિકર્ણના મધ્ય બિંદુ આપ્યા છે મિત્રો. આવું ના ચાલે, 18 12 મોટું દેખાડવાનું કાઢી આપણે એટલે ચાલી જશે. તો વિકર્ણના મધ્ય બિંદુને જોડતા રેખાખંડનું માપ બરાબર 1/2 કૌંસમાં માનાંકમાં બંને સમાંતર બાજુનો ધન તફાવત. જો આ 12 આપ્યું ને 18 તો 12 ઓછા 18 થાય, બદલી નાખ્યું હોય એટલે તમને કન્ફ્યુઝન ના થાય. માઈનસ આવે કે ના આવે. ચાલો 1/2 માઈનસ 6 1/2 માનાંક ભાઈ બહાર નીકળે એટલે 6 છેદ ઉડાડ્યું q બરાબર 3. હવે હું એક સરસ દાખલો લઉં છું, જોજો મિત્રો. સમલંબ આનો આ દાખલો જોજો, આનો આ દાખલો તો ઊંધો એમાં PQ નું માપ આપ્યું હોય, AB નું આપ્યું, CD શોધવાનું છે. દાખલો સમલંબ ચતુષ્કોણ ABCD માં CD સમાંતર CD છે, AD તથા BC ના મધ્ય બિંદુ અનુક્રમે P તથા Q છે, AB 12 સેન્ટીમીટર PQ 3 સેન્ટીમીટર CD કેટલા ચલો નિયમ આવો છે, PQ બરાબર 1/2 માનાંકમાં ધન તફાવત સમાંતર બાજુનો અનુમાપ બરાબર 1/2 માનાંકમાં બંને સમાંતર બાજુનો ધન તફાવત. આ 3 છે. હવે અહીંયા આને ઉપર લઈ લઈએ મિત્રો. હવે જોરદાર વસ્તુ છે, ધ્યાન રાખજો. એટલે મેં આ પૂછ્યું, ઘણી સ્કૂલોમાં સામાન્ય CN માં આવું પૂછાય છે. 6 12 માનાંકમાં 12 ઓછા છે. હવે જૂના કોર્સમાં આવી ગયું છે કે નથી એ યાદ નથી. અમારા જૂના કોર્સમાં તો તમારે આવ્યું છે કે નહીં મને ખબર નથી. તો જ્યારે માનાંકની અંદરની વસ્તુ શોધવાની હોય તો ખરેખર એવું હોય કે અહીંયા જવાબ 6 આવ્યો છે. તો આની મિત્રો સમજો કે આનો જવાબ 6 છે. તો ખરેખર આ શું હોય? આ 6 હોય તો આ જવાબ 6 આવી શકે, અથવા -6 હોય તો પણ જવાબ 6 આવી શકે. હું શું બોલવા પડી ગયું? આ માનાંકની અંદરની વસ્તુ જ્યારે શોધવાની હોય ત્યારે ધ્યાન રાખવાનું કે આ આખાનો જવાબ 6 આપેલો છે. તો આ માનાંકની અંદર શું હોય તો આ 6 જવાબ આવ્યો છે. કે આખા બરાબર 6 હોય તો 12 6 થાય, અને આખા બરાબર -6 હોય તો પણ 12 6 થાય. એટલે આ માનાંક જ્યારે છોડવાનો હોય, આમાં એવું આમાંથી બાદબાકી થઈ જતી હતી અને માનાંકની અંદર જવાબ મળી જતો. એ માનાંકની અંદરની વસ્તુ શોધવાની છે.
તો આપણે આવી રીતે કરવાનું, આ 6 બરાબર 12 ઓછા સીડી, અથવા આના બરાબર 6 અથવા આના બરાબર -6 12 ઓછા સીડી. આના બરાબર 6 હોય તોય જવાબ 6 આવે, આના બરાબર -6 હોય તોય જવાબ 6 આવે. માઇનસ બાર જલ્દી જાય. આના ચિહ્ન બદલવાના નથી મિત્રો, આના બદલે એકવાર આને ધન લીધું ને એકવાર આને ઋણ લીધું, કારણ કે આ અંદર 6 હોય તોય જવાબ 6 આવે, અંદર -6 હોય તો પણ જવાબ 6 આવે મિત્રો. એટલે 6 ઓછા 12 ઓછા સીડી ઓછા 6 ઓછા સીડી, 6 બરાબર સીડી, ઓછા 6 ઓછા 12 બરાબર ઓછા સીડી, ઓછા 18 બરાબર ઓછા સીડી, સીડી બરાબર 18. આન્સર સીડી ના બે જવાબ છે, બંને ધન છે, સાચું જ છે. પણ જો તમને એવું કીધું હોય કે ABCD કરતા નાનું છે તો સીડી 18 આવે. તમને એમ કીધું હોય કે ABCD કરતા મોટું છે તો જવાબ 6 આવે. કશું જ ના કીધું હોય અને બંને જવાબ ધન છે તો બંને જવાબ સાચા છે એવું કહી શકાય. માટે સીડી બરાબર 6 અથવા 18 સેન્ટીમીટર હશે. મિત્રો આ બધું બહારનું લીધું, આ તમારી ચોપડીમાં નથી, પ્રેક્ટિસ બુકમાં પણ નથી, છતાં પણ આપણે લઈ લીધું મિત્રો. બહુ કામની વસ્તુ હતી એટલે લીધું. હવે યાદ રાખો, આખું ચેપ્ટર પતી ગયું છે, આ 5 ખરા ખોટા બાકી છે. કાલે આપણે હું જોઈ લઉં છું હવે નવી પ્રેક્ટિસ બુકમાં કેટલું રહે, થોડું ઘણું કઈ જશે એ આ 5 ખરા ખોટા અને આવા બીજા 12ના 4-5 દાખલા લઈશું અને એકાદ પ્રમેય કાલ સાબિત કરાવીશું અને પછી બીજા પ્રમેય લઈને પછી ચેપ્ટર પતી જશે આખું. આમ પતી જ જાય આખું ચેપ્ટર, પણ હવે પ્રમેયની સાબિતી બાકી છે અને નવી પ્રેક્ટિસ બુકમાં જે થોડું ઘણું બાકી છે એ આવતીકાલે લઈશું મિત્રો. આવતીકાલે પણ 11 વાગ્યાનો ટાઈમ રાખીશું મિત્રો, 11 થી 12. અને મહેરબાની કરીને બધાએ હોમવર્ક કરવાનું. હોમવર્ક 2 વાર કરવાનું, 2 વાર. આજે સોરી એક જ વાર કરજો. ચલો આ નિયમ 2 વાર લખી નાખજો ખાલી, પણ હોમવર્ક 1 વાર જ કરવાનું છે. હોમવર્ક 1 વાર કરીને એના ફોટા મોકલાવાના. આજનું કામ આજે જ કરવાનું અને આવતીકાલે 11 વાગે મળીશું. અને મિત્રો મારો લેક્ચર હવે પતે એટલે તરત જ અત્યારે એસએસ નો લેક્ચર છે, એટલે મહેરબાની કરીને મારો લેક્ચર હવે પતે છે એટલે તરત જ એસએસ ના લેક્ચરમાં બેસી જજો મિત્રો. આવજો. હોમવર્ક 1 વાર કરજો અને કાલે 11 વાગે મળીશું. આવજો.